વડોદરા શહેરમાં ફરી એકવાર ટ્રાફિકની સમસ્યાએ ચિંતાજનક સ્વરૂપ ધારણ કર્યું હતું। નાગરવાડા 4 રસ્તા પાસે લગભગ 100 મીટર લાંબી ટ્રાફિક લાઈન જોવા મળી હતી અને જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ ખૂબ લાંબા ટ્રાફિક જામમાં એક 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને લોકો સ્વયંભૂ મેદાને ઉતર્યા હતા અને ભારે જહેમત બાદ લગભગ 20 મિનિટ પછી આ 108 એમ્બ્યુલન્સને સલામત રીતે બહાર કાઢવામાં આવી। સ્થાનિકોનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં દરરોજ સવારે, બપોરે અને સાંજે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે, છતાં ટ્રાફિક પોલીસની કોઈ કાયમી હાજરી જોવા મળી નથી રહી। લોકોએ માંગ કરી છે કે કાયમી ટ્રાફિક પોલીસ કર્મચારી અથવા અધિકારીની નિમણૂક કરવામાં આવે, જેથી આવન જાવન સરળ બની શકે અને આવા ગંભીર બનાવ ટાળી શકાય। નાગરવાડા 4 રસ્તા છે, અવારનવાર આવીને આવી પબ્લિક રહે છે। નહીં ટ્રાફિક પોલીસ, સિગ્નલ ચાલુ છે, દિવસ રાત સિગ્નલ ચાલુ રહે છે, પણ એને મેનેજ કરવા માટે જે ટ્રાફિક પોલીસ હોવી જોઈએ એ નથી આવતી અને અવારનવાર આવી રીતે પબ્લિક ભેગી રહે છે। અહીંયા અત્યારે તમે જોઈ રહ્યા હતા એમ્બ્યુલન્સને કેવી પ્રોબ્લેમ થઈ અહીંયા ગાડી, એને કાઢવા માટે અમારે વચ્ચે અહીંના જે સ્થાનિક છે અમે લોકો અમારે વચ્ચે આવવું પડ્યું। આવું આવું ચાલ્યા કરે છે, કાલ ઉઠીને કંઈ મોટો બનાવ બનશે એની જવાબદારી લેશે કોણ? રોજ એક દિવસ બાકી નહીં, રોજ આવો ટ્રાફિક હોય છે। ના પોલીસવાળા ના ટ્રાફિક પોલીસવાળા કોઈનું ધ્યાન એની પાછળ જતું નથી। થોડું ધ્યાન આપે તો બહુ સારી રીતે આની વ્યવસ્થા થઈ શકે છે। ખાલી ટ્રાફિક પોલીસની જરૂર છે અહીંયા, જે મેનેજ કરી શકે કે ભાઈ કયો રસ્તો ક્યારે ખોલો, શું છે શું નહીં। જે આ ચાલુ છે એ તેનું કામ કરી રહ્યું છે, સાથે સાથે ટ્રાફિક પોલીસ પણ તો એનું મેનેજ કરી શકે કે કેવી રીતે રસ્તો કાઢવો છે, પબ્લિકને કેવી રીતે હટાવી છે, કાલ ઉઠીને કંઈ પ્રોબ્લેમ થાય તો એની જવાબદારી રહેશે કોણ? ટ્રાફિક પોલીસ જોડે શું માંગ છે? બસ કશું નહીં, અહીંયા ટ્રાફિક પોલીસ જે હોય છે એને એ મૂકો અહીંયા, જે મેનેજ કરે રસ્તો, જે આવી પબ્લિક ભેગી થાય છે તેને દૂર કરે। કયા એરિયામાં? નાગરવાડા 4 રસ્તા।